નમસ્કાર, હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર. વર્ષો જૂનો નર્મદાનો વિવાદ આખરે ઉકેલાઈ ચૂક્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. 4 રાજ્યો વચ્ચે થઈ છે ઐતિહાસિક સમજૂતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વચ્ચે સહમતિ થઈ ગઈ છે. દાયકાઓ જૂના નર્મદા વિવાદનો છેવટે અંત આવ્યો છે. વિસ્થાપિત, પુનર્વસન અને સંપાદિત જમીનના વળતરનો વિવાદ ઉકેલાઈ ચૂક્યો છે. ચર્ચા અને સહમતિથી 4 રાજ્યો વચ્ચેના વિવાદનો છેવટે ઉકેલ આવી ચૂક્યો છે. 4 રાજ્યોના હિતમાં જ મહત્વપૂર્ણ સમજૂતી પર મહોર મારવામાં આવી છે. તો સંવાદથી આ ઉકેલાયો છે વિવાદ, અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે રાજકીય નિષ્ણાત અજયભાઈ ઉમટ. અજયભાઈ, જે રીતે વર્ષોથી આ વિવાદ વળતરનો પણ ચાલુ હતો, વિસ્થાપિતનો પણ ચાલુ હતો, કે છેવટે કઈ રીતે આ સમજૂતી શક્ય બની? જો સમજૂતી શક્ય બની એમાં એક ડબલ એન્જિન સરકારનો બહુ મોટો ફાળો છે. કારણ કે તમે જુઓ કે મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન, ગુજરાત, આ 4 રાજ્યો વચ્ચે જે આ બહુહેતુક યોજનાનો જે વિવાદ હતો એમાં ક્યારેક કોંગ્રેસની સરકાર, ક્યારેક ભાજપની સરકારને કારણે પેલું જે એક યોગ્ય અલાઇનેશન થવું જોઈએ એ નહોતું થતું. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આમ જોવા જઈએ ને તો સહકારી સંઘવાદને જળ ક્ષેત્રે પહેલી વખત પ્રયોગ કર્યો છે, અને જળ સુરક્ષાને મજબૂત કરવા માટે એમને એક ઐતિહાસિક પહેલ કરી છે. ને એ પહેલના ભાગરૂપે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે એક મુક્ત, એનો અર્થ કે ભાઈ વન ટાઈમ સેટલમેન્ટ જે છે એ 4 રાજ્યો વચ્ચે થઈ ગયું છે. આનાથી એડવાન્ટેજ એ થશે કે 4 રાજ્યોએ મોટું મન રાખીને એક વસ્તુ સ્વીકારી લીધી છે કે માની લો કે જળ વહેંચણીનો જે વિવાદ છે, દાખલા તરીકે અત્યારે 27 મિલિયન એકર ફીટ પાણી મળે છે, તો એમાંથી ગુજરાતના ભાગે 9 મિલિયન એકર ફીટ આવતું હોય અને રાજસ્થાનને 2 મિલિયન એકર ફીટ મળતું હોય, તો ફોર્મ્યુલા એવી છે કે માની લો કે કોઈ રાજ્યને વધારે મળે કે બીજાને ઓછું મળે તો મતભેદ કે મનભેદ નહીં કરવો, કારણ કે અલ્ટિમેટલી પાણી જે છે એ કિસાનને મળી રહ્યું છે અને ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. એટલે એ વખતે અમિતભાઈએ પણ કહ્યું કે રાજસ્થાન છે, દાખલા તરીકે રાજસ્થાનને જળ રાશિનું પ્રમાણ ઓછું મળતું હોય એવું તમને ઓન રેકોર્ડ દેખાય, પણ હકીકત એ છે કે જે વિસ્તારમાં રાજસ્થાનમાં પાણી ગયું છે એને કારણે એ વિસ્તારમાં જમીન પણ ફળદ્રુપ થઈ છે, અને જ્યાં જ્યાં નર્મદાના પાણી પહોંચ્યા છે ત્યાં જમીનનું મૂલ્ય પણ વધ્યું છે અને ખેડૂતોની કિસ્મત એ બંને બદલાઈ ગયા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ રાજ્ય, બધા રાજ્યોએ બોટમ લાઈન એ નક્કી કરી કે ભાઈ જો પાણી કોકને સહેજ વધારે કે સહેજ ઓછું મળી જાય તો એનાથી કોઈ વિવાદ કરવાનો નથી. અત્યાર સુધી શું હતું કે જળ રાશિ જે છે એ જળ રાશિનું પ્રો રેટા પ્રમાણે નક્કી થતું હતું. એમાં રાજસ્થાનને ઓછું, ગુજરાત ને સેકન્ડ નંબર, મધ્યપ્રદેશ સૌથી વધુ જળ રાશિ લઈ જતું હતું, કારણ કે નર્મદા ત્યાં થઈને પસાર થાય છે. નર્મદા પર ઘણી બધી કેનાલ, સબ કેનાલ, માઇનોર, સબ માઇનોર આ બધી બનેલી હતી. પરંતુ આજે વન ટાઈમ સેટલમેન્ટ, એમાં આર્થિક સેટલમેન્ટ પણ થઈ ગયું છે. જળ રાશિ અંગેની પણ જે વિવાદ હતો એ પણ દૂર થઈ ગયો છે. વિસ્થાપિતનો પણ મુદ્દો હતો, જમીનનો સંપાદનનો મુદ્દો કોઈ ચોક્કસ હતો? ના, જો જમીન સંપાદનનો વિવાદ જે છે એની અંદર નથી. આ જે સેટલમેન્ટ જે છે આ સેટલમેન્ટ બાકી લેણા અંગેનો છે. બાકી લેણા અંગેનો અંતિમ નિકાલ કરવાનો છે. એટલે જે માની લો કે મહારાષ્ટ્ર એવું કે ભાઈ અમે આટલા લોકોને મહારાષ્ટ્રમાં વસાવ્યા, અથવા તો ગુજરાત એટલું કે અમે માની લો કે 80% લોકોને વસાવ્યા અને બાકીના 20% લોકોને જે બાકી રહ્યા અને એ મધ્યપ્રદેશે એમને પોતાની જમીનમાં વસાવ્યા, તો એનું જે વળતર ચૂકવવાનું હતું, અથવા તો આટલા વર્ષોથી જે પેમેન્ટ બાકી હતું એની વ્યાજની ચૂકવણીનો મુદ્દો હતો, અને વ્યાજ પર વ્યાજ લાગવાની વાત પણ ચાલતી હતી. એટલે ભૂતકાળમાં દિગ્વિજયસિંહ ની સરકાર હતી મધ્યપ્રદેશમાં, ત્યારે આ વિવાદ બહુ વકરો હતો. પરંતુ હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર 4 જગ્યાએ ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. એટલે શું થયું છે કે બધા સેમ પેજ પર આવી ગયા છે, અને એટલે આ સવાલ જે છે વિવાદ જે આર્થિક નાણાંની ચૂકવણીનો છે, એ આર્થિક નાણાંની ચૂકવણી અને ખર્ચ વહેંચણી એ જે વિવાદ છે એ વિવાદ ઉકેલાયો છે. જી, આભાર અજયભાઈ તમામ વાતચીત બદલ. તો ચોક્કસ એક મોટો અને ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો છે. નર્મદા મુદ્દે જે વિવાદ ચાલતો હતો તે વિવાદ અમિત શાહની હાજરીમાં ઉકેલાઈ ચૂક્યો છે. 4 રાજ્યો વચ્ચે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
અને હવે